મોડાસામાં પાણીની ટાંકી તોડાઈ છે। મોડાસાના વારીગૃહમાં જર્જરિત ટાંકી ધડામ દુર્ઘટના બને તે પહેલા તંત્રએ તોડી ટાંકી 9 લાખ લીટરની ટાંકી જમીનદોસ્ત કરવામાં આવી છે। તો વર્ષ 1992માં નિર્માણ પામેલ 9 લાખ લીટરની ટાંકી જર્જરિત થતા કાર્યવાહી કરવામાં આવી છે। મોડાસા પાલિકા અને પાણી પુરવઠા વિભાગે કામગીરી કરી છે। તો પાલિકા પ્રમુખ સીઓ ભદ્રેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ટાંકીને દૂર કરાઈ છે। વારીગૃહ ખાતે નવીન આકાર પામેલ 15 લાખ લીટરની પાણીની ટાંકી તૈયાર। જે પ્રકારથી ટાંકી આપ જોઈ રહ્યા છો, જે જર્જરિત હાલતમાં પણ હતી, તેને તોડી પાડવામાં આવી છે। અરવલ્લીના મોડાસામાં પાણીની ટાંકી તોડાઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો મોડાસાના વારીગૃહમાં આ જર્જરિત ટાંકી હતી, તેને તોડી પાડવામાં આવી છે। 9 લાખ લીટરની ટાંકી છે, તે જમીનદોસ્ત કઈ રીતે થઈ જાય છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। તો માત્ર થોડાક જ સેકન્ડમાં આ ટાંકી છે તે તોડી પાડવામાં આવી હતી। અરવલ્લીના મોડાસામાં આ પાણીની ટાંકી ખૂબ જ જર્જરિત હાલતમાં હતી। વારીગૃહ ખાતે નવીન આકાર પામેલ 15 લાખ લીટરની આ પાણીની ટાંકી છે તે તૈયાર કરવામાં આવી હતી, જે છેલ્લા લાંબા સમયથી કહી શકાય કે જર્જરિત હતી। 9 લાખ લીટરની પાણીની ટાંકી। અન્ય સમાચાર, વાવ થરાદથી ગૌ સર્કલ પાસે ટ્રિપલ અકસ્માત, ટ્રક, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું। ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થયો હતો। તો અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। તો ટ્રિપલ અકસ્માતની ઘટના વાવ થરાદમાં ગૌ સર્કલ પાસે બની હતી। આ સમગ્ર ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું। ટ્રક, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। તો ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી અકસ્માત સર્જીને ફરાર। વગર વરસાદે વડોદરા શહેરના રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છે। હરિનગર બ્રિજ નીચે પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળ્યો છે। પીવાના પાણીની લાઇન તૂટી જતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે। તો પાણીની કામગીરી દરમિયાન લાઇન તૂટી જતા માર્ગ પર પાણી જ પાણીનો વેડફાટ થતા દ્રશ્યો સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે નાગરિકોને હાલાકી, એક તરફ પાણીનો વ્યય થઈ રહ્યો છે તો બીજી તરફ વિસ્તારમાં પાણીને લઈને મુશ્કેલી સર્જાઈ છે। તો વગર વરસાદે રસ્તા પાણી થયા હોય તેવા દ્રશ્યો વડોદરાથી। રાજકોટના હિંગળાજ નગરના સ્થાનિકો માટે સારા સમાચાર છે। ચોમાસા દરમિયાન નહીં કરવામાં આવે ડિમોલિશન। મનપાએ મકાન તોડવાની કાર્યવાહી અટકાવી છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે આ નિર્ણય લેવાયો છે। તો મીડિયાના અહેવાલ બાદ મનપા તંત્ર સક્રિય। આ તરફ મેયર નેહલ શુક્લે કહ્યું કે કોર્પોરેશનને જેમાં ફાયદો થશે એ તમામ વિકલ્પો ઉપલબ્ધ છે। ચોમાસું છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર અને માનવીય દ્રષ્ટિકોણથી કોઈ અત્યારે ડિમોલિશન ન કરવું એવું અમે નક્કી કરેલું છે। કોર્પોરેશનને જેમાં ફાયદો થશે એ બધા ઓપ્શન ઓપન છે। અન્ય સમાચારની વાત કરીએ તો ભરૂચની હાંસોટ પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। ખેતીવાડીની વીજલાઈનના વાયર ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે। હાંસોટ અને પાનોલી વિસ્તારમાં નોંધાયેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાતના સમયે રેકી કરીને ચાલુ વીજલાઈનનો વાયર કાપી ચોરી કરતા હતા અને બાદમાં ભંગાર વેપારીઓને વેચી દેતા હતા। તો પોલીસે આરોપીઓ પાસેથી એલ્યુમિનિયમ વાયર ટેમ્પો, બાઇકો અને મોબાઈલ સહિત 20,60,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।